કહેતા હતા કે છે ને મારી પાસે રમકડા છે, અમે બે છે ને મસ્ત મજાના રમકડા ગોઠવી દીધા છે ને છે ને કાવ્યાબેન આપણને કે આ બધી વસ્તુ હું છે ને પાણી ભરી છોડાવ આવે છે. એટલે અમારે પાછું એકાઉન્ટનું જ પેપર છે, કારણ કે છે ને અમારે ટોટલ 4 એકાઉન્ટ આવે. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દશો ને મજામાં જ રહેવાના. અને ડાયરેક્ટલી છે ને હું સવારમાં પેપર દેવા ગયો હતો ને અત્યારે છે ને હું જસ્ટ પેપર દઈને આવી ગયો છું ઘરે. અત્યારે છે ને વાગ્યા છે 1:30-1:45 જેવું થઈ ગયું છે સમથિંગ. ને હું પેપર દઈને આવ્યો ને પેપર મસ્તીનું ગયું હતું ને છે ને કાવ્યબેન મને કહેતા હતા કે છે ને મારી પાસે રમકડા છે અલગ જ જાતના, સ્ટીલના કે લોખંડના કે એવું કંઈક બોલતી હતી, મને જો કે ખ્યાલ નથી. ને એ છે ને આપણે તમને દેખાડવાના થાય છે ને અલગ જ જાતના રમકડા છે. ટૂંકમાં છે ને રસોડાને લગતા છે, ટૂંકમાં કિચન કહેવાય ને, સાણસી ને એવું બધું કાંઈક હતું. મને થોડુંક ખબર છે કેમ કે મેં જોયેલું છે ને એટલા માટે. બાકી તો જો કાવ્યબેન છે ને ઓલી રૂમમાં બેઠા છે ને બોલાવવું ને ડાયરેક્ટલી અમે છે ને રમકડા હરખી રીતે પાથરી દઈએ પછી છે ને ડાયરેક્ટલી હું વ્લોગને બી કન્ટિન્યુ કરું. પણ તમે બધા પણ વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો કાવ્યાબેન છે ને આવી ગયા છે ને અમે બે છે ને મસ્ત મજાના રમકડા ગોઠવી દીધા છે ને યાર. એવા એક્સપેન્સિવ રમકડા છે ને તમે વાત જવા દો. જો કે છે ને અમુક છોકરા પાસે હશે કે નહીં હોય મને ખ્યાલ નથી, પણ કાવ્યાબેન છે ને અમારે આવું બધું ગોતીને ક્યાં લઈ આવે ને જો કે મને ખબર નથી. આમ જોવો રમકડા કેવા છે યાર, સ્ટીલના છે. આ બધું કોણ અપાવે તને? હે મમ્મી. કોણ અપાવે? મમ્મી. એટલું બધું પણ ક્યાં ઓછું છે? હજી એટલું દેખાડ્યું છે. હા હવે પાછું લેવા જવાનો ખર્ચો થાય કા? પાછું લેવા જવાનું મને કે રસોઈ શીખ. હવે તને શું આવડે બનાવતા વળી? શાક રોટલી. હે ઈ તો આમાં બનાવતા મેન ઓલા શું કહેવાય મોટા વાસણો બનાવ તો ખબર પડે. મેન વાસણમાં આવડે. હવે ભાઈ સાવા દે ને, મમ્મીએ શીખવાડી દીધું. ખોટું બોલ મને હવે. તો એકવાર બનાવીને તમને છે ને વ્લોગમાં દેખાડીશ. હા તો કાંઈ વાંધો નહીં, દેખાડજે ને. આમાં શું છે કાવ્ય? આ શું છે મને કેતો ડિટેલ કે બધી છે ને કાવ્યાબેન આપણને કે આ બધી વસ્તુ શું છે ને ઈ કેતો હાલતો હોય. જો આ છે ને બેડું છે, નાનું બેડું. આને જો મિત્રો બેડું કહેવાય, ઘડો નો કહેવાય. ઘડોય કહેવાય. હા બટ આને ઘડો કહેવાય. આને ઘડો. આને હેલ કહેવાય. આને હેલ, આને ઘડો. આ બે ઘડો ને હેલ રેડી. હાલો પછી આ ગોળો. સ્ટીલ નો ગોળો આવે. આ કાંઈક આવા પ્રકારનો ગોળો છે. આમાં શું છે? કાટ ખાઈ ગયું. પલાળીને રાખ્યું હતું ને એટલે પાણી જ ભરેલું હોય છે. જો આ બીજું શું છે? હાલો આ 3 વસ્તુ તો આ ડોલ કેવી મસ્તી છે. નહીં ડોલ તો આવું બધું લાય કે નહીં હતું મને ખબર નથી પડતી. મમ્મી યારે ક્યાંથી? પણ ઓલી વાસુ તળાવની મોટી દુકાન છે ત્યાંથી. વાસી તળાવની દુકાને આવા રમકડા મળે યાર. તમને બધાને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, મને તો કઈ ખબર નથી ક્યાંથી લાવે આ બધું. હાલો ડોલ. પછી જો ટિફિન કેવું મસ્ત છે. એ લાવ્યો છો આ તો હું દેખાડું જોવા દે. આમ જો અરે અસલ ટિફિન છે. જો ટિફિન હોય તો ટિફિન જ લાગે ને. કેટલા ખાના છે? 3. હું સ્કૂલે કોલેજે લઈ જાવ. હાલો ઇન્દર જલ્દી કમેન્ટમાં કહી દેજો યાર કોલેજે લઈ જવા જેવું છે કે નહીં. આ ટિફિન 3 ખાના. હવે પછી જો આ છે બહેણી દૂધ રાખવાની. હાલો બહેણી ઈ તો જોઈ લીધું. હારી છે બનાની એમથી. આ બહેણી આમાં લોટ ને એવું રખાય. ઠેક ખીલી માર દઉં, ટીંગાડી દઉં. મમ્મી તને તોડ નાખશો. હા આ બહેણી. પછી આ જો જારો. ઈ તો મને ખબર છે. આ જારો. પછી આને ભાત્યો કહેવાય ને. હા ભાત્યો. પછી આ ભાત્યો કે ચમચો. ભાત્યું. આ જરીક આને છે ને આમ શાક હલાવા યુઝ કરીએ કે, અને આને ભાત કાઢવા. આ તવીથો. પછી આ ચમચો. ડોયો. દાળ હોય ને આને. ડોયો તો અંદરલી ખુલતું ન આવે. તા ખુલેલું તો છે. ડોયો નથી, ચમચો કહેવાય આને. પછી મસાલી હોય ને એમાં મસાલો કાઢવાનો. એવડું મોટું. મારી પાસે તો છે નહીં, હજી મારે લેવા જવાનું છે. તો હા હું ખોટા એની યારે આવશે તે ને નાની એવી ચમચી. હું ખોટા કહેશો. આ ચમચી સાદી. હા આ ચમચી નાની. આ ચમચી લાગે. લ્યો ચીપિયો. હા આ ચીપિયો સારો છે. પછી વાવ હાણસી. પછી આ ડીશ. સમજો હાણસી સારી છે.
ડીશ છે કે શીબા છે? આ તપેલી જો 1 2 3 4 1 2 3 ડીશ. જો 3 છે ને શીબા છે. શીબા તપેલી અલા સોરી ડીશ ની શીબા છે અને શીબા કહેવાય. આયો જમી ગયો. લે આ હું વાટકો. જો મિત્રો કેવો વાટકો છે, ઓરિજિનલ રમકડા છે કાવ્યબેન પાસે સ્ટીલ ના. આમ જો ઈ પણ વાટકો. મને જમવાનું આપી દો ને એક ડીશ. આ ખમણી ઓરિજિનલ લાગે હો ભાઈ. ખમણા તું છે ને તો નથી. મેં એકવાર કોબી કરી. કોબી કે પછી ચીઝ કર્યું તું? કોબી. ઠીક. ખમણી ઓરિજિનલ લાગે ભાઈ. બીજું તપેલીઓ. આ 3 નાના મોટી તપેલી. આ નાની જો આમ જો નાની એનથી મોટી ને એનથી મોટી 3 જાતની તપેલીઓ. મૂકતો હાથમાં મૂકતો. 1 2 ને 3 તપેલી છે જો આવી મસ્ત છે. પછી લોટ બાંધવાનો કાથરોટ. ટૂંકમાં નાની વાટકી છે પણ એને કાથરોટ કહે છે કાવ્યબેન, બરોબર ને? બેન આપી હતી. હે બેન આપી હતી. એવું છે તો વાટકી છે આ. કાથરોટ તો ન જાય. કાથરોટ આવે આખી આ કડાઈ. હેઠેલી ઉડાડી કડાઈ. એક હાંગો કાંગી તું લઈ ગઈ તોડી નાખો. તૂટી ગયો. વેલ્ડિંગ મરાઈ તું. આમાં નો લાગે યાર. એવું કોણે કીધું? મને લાગી જાવ વેલ્ડિંગ મરાવ હોય તો લાગી તો જાય. તું મરાવતા. વાહ આને મને નામ ભૂલાઈ ગયું. કહેવાય ભઠ્ઠી કે સગડી. આ જો ગામડામાં છે ને યાર આવી સગડી બહુ યુઝ થાય અને આ ગરમ પાણીમાં તો છે ને બહુ એટલે બહુ યુઝ થાય. અમે છે ને ક્યાં મારા નાનીના ઘરે છે ને ભાવનગર આવું છે ને અમે આમાં પાણી ગરમ કરતા. આટલી મને ખ્યાલ છે. આ નાની છે ને મોટી હોય ને એમાં અમે કરતા. અને બાકી એક ડબ્બી નાની ડબ્બી ને કાવ્યબેન એટલું બધું કલેક્શન છે ની ભાઈ. રમકડા આટલા હદબારા છે ને તમે બધા વાત જ જાવ છો ક્યાં. હા પાછા લાવીશ ત્યારે પાછો એક વ્લોગ બનાવીશ. હા તને જો આમ જો કેટલા બધા રમકડા ત્યારે વિડિયોમાં નાના લાગશે પણ છે યાર મસ્ત ને પ્રીમિયમ રમકડા છે બધા. છે ને મિક્સર ચૂલો પછી ગેસ ને એ બધું આવે ને. હા ગેસ. અત્યારે તો સગડી છે પણ ગેસ લઈ આવશે હજી ક્યાં. પછી સુપડી પછી ડબલું ને એવું બધું લાવવાનું છે. રમકડા આટલા બધા તો જો ભાઈ રમકડા છે. તો હાલો પાછા અંકેલ મૂકી દો. હવે મારે જવું છે કયા ગામમાં કારણ કે કાલે પાછું પેપર છે. મમ્મી મારે પાણીપુરી ખાવી છે. મને પાણીપુરી ખવડાવ. હા તો વાંધો નહીં પાણીપુરી ખવડાવી દો ને. મમ્મી છે ને દેણું દળાવવા જવાનું કીધું તો દેણું દળાવવા તારે આવું છે લોટ દળાવવા. હા તો વાંધો નહીં હાલો તો અમે ડાયરેક્ટ બે ભાઈ જઈએ છીએ ગામમાં. આ પેલા મૂકી દે. ઊન કાવ્યો તો આવી ગયા છે લોટ દળાવ. બાજરાનો લોટ છે ને એ દળાવ આવ્યો છે. કાવ્યબેને જો અંદર મૂકી દીધું. કાવ્યબેન ને ઉભા ગયા. બાજરો દળાય પછી ડાયરેક્ટલી લઈ જાવ ને પાણીપુરી ખાવા કારણ કે છે ને ખાવી છે પાણીપુરી એટલા માટે. તો ડાયરેક્ટલી લોટ દળાઈને આવી ગયું. કાવ્યબેન ને પાણીપુરી ખાવી છે ને પાણીપુરી ખવડાવવા આવે છે. કેવી છે એમ ને? મિત્રો જો ઘરે તો પગી ગયો છે ને કાલે અમારે પાછું એકાઉન્ટનું જ પેપર છે કારણ કે છે ને અમારે ટોટલ 4 એકાઉન્ટ આવે ને 4 એકાઉન્ટના પેપર ભરવાના હોય. કાલે પાછું એકાઉન્ટનું જ પેપર છે એટલા માટે હું જો ડાયરેક્ટલી બે જાઉં છું રીડિંગ કાં તો દાખલા કરવા માટે. તો ચાલો A few moments later. તો ફાઇનલી મિત્રો ડાયરેક્ટલી છે ને રીડિંગ કરીને થઈ ગયો છું ઊભો. જો હજુ બધું એમનેમ જ પીડું છે ને ભાઈ. દાખલા ગીણા છે થોડા ઘણા જે હવે આવડે એ જોયું જાય. બાકી તો લગભગ તો આવડી જ જાય. લગભગ નહીં વાંધો આવે. થિયરી વાંચવાની બાકી છે. થિયરી વાંચી નાખશું આપણે. હવે તો છે ને આવે છે નીંદર કારણ કે જેમોય નથી ને 8:30 9 વાગ્યા જેવું થઈ ગયું છે. કન્ટિન્યુઅસલી મેં એટલું 2-3 કલાક બેઠો છું ને. બાકી તો જો ભાઈ આ વિડીયોને હું અહીંયા એડ કરું છું. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો મળે એક સીધા નવા બ્લોગ સાથે. બાય.